આજે આપણે ધોરણ 9નું ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનો લેક્ચર નંબર 2 છે. તો એમાં આપણે પહેલાં આગળના લેક્ચરનું થોડું રિવિઝન કરીશું. પછી આપણે ઉદાહરણ 1 અને 2 સમજાવીશું. પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1, 2 અને 3 અને 4ની વાત કરીશું. તો ચલો આપણે પહેલા લેક્ચરનું રિવિઝન કરીએ. અને જેને પહેલું લેક્ચર સંપૂર્ણ સમજવું હોય એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકે છે. પહેલા નંબરની પ્લેલિસ્ટ હશે ધોરણ 9 ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ નામનું. એમાં બધા રેગ્યુલર લેક્ચર અપલોડ કરવામાં આવશે. તો ચલો હવે આપણે આગળ વધીએ છીએ. તો કે પહેલાં આપણે ભણ્યા સંખ્યા હતી પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા હતી? તો કે પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરવાથી કઈ સંખ્યા બનતી હતી? પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા બનતી હતી? પૂર્ણ સંખ્યા. હવે પૂર્ણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક ઉમેરવાથી કઈ સંખ્યા બનતી હતી? તમે તમારા રીતે જવાબ આપો. તમે કાલ લેક્ચર જોઈ ચૂક્યા છો. તો ઋણ પૂર્ણાંક ઉમેરવાથી કઈ સંખ્યા બનતી હતી? પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા બનતી હતી? પૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંક સંખ્યામાં અપૂર્ણાંક ઉમેરવાથી કઈ સંખ્યા બને? અહીંથી આપણે લખીએ છીએ સમય સંખ્યા. હવે સમય સંખ્યામાં અસમય સંખ્યા ઉમેરવાથી આપણને મળશે વાસ્તવિક સંખ્યા. કઈ સંખ્યા મળશે? વાસ્તવિક સંખ્યા. કાલે આપણે આ આખું ભણી ગયા છીએ. તો પહેલું તો આપણે જોઈએ આપણે કે પહેલું હતું આપણા માટે 2 મિનિટ. પહેલું તો આપણા માટે પ્રાકૃતિક સંખ્યા. પછી એમાં આપણે 0ને ઉમેર્યા એટલે કે શૂન્યને ઉમેર્યા. પછી આપણને પૂર્ણ સંખ્યા મળી. પૂર્ણ સંખ્યામાં આપણે ઋણ પૂર્ણાંક ઉમેર્યા તો આપણને પૂર્ણાંક સંખ્યા મળી. પૂર્ણાંક સંખ્યામાં આપણે અપૂર્ણાંક સંખ્યા ઉમેરી તો આપણને સમય સંખ્યા મળી. સમય સંખ્યામાં અસમય સંખ્યા મળી તો વાસ્તવિક સંખ્યા મળી. તમે તમારી રીતે નોટ્સ બનાવતા રહેજો, કેમ કે નોટ્સ ઇમ્પોર્ટન્ટ છે. તમે તમારી પોતાની નોટ્સ જ છેલ્લે વાંચવી. ગણિત વિષયને ગોખવાથી નહીં આવડશે, સમજવાથી આવડશે. તો ચલો હવે આપણે શોર્ટમાં સમજાવતી કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે જેનું શરૂઆત 1થી થાય, 1, 2, 3, 4 એમ અનંત સુધી. પછી પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો કે જેની શરૂઆત 0થી થાય, 0, 1, 2, 3 એમ અનંત સુધી. પછી પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? જેમાં ઋણ પૂર્ણાંક પણ આવે, -3, -1, 0, 1, 2 અને 3 એમ અનંત સુધી બંને બાજુ. પછી અપૂર્ણાંકમાં શું હોય? જેને આપણે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો કે આપણે 2/3 હોય અથવા 3/5 હોય અથવા -2/5 હોય, એને આપણે અપૂર્ણાંક સંખ્યા કહીશું. પછી પૂર્ણાંક અને અપૂર્ણાંકનો બંને સમય સંખ્યામાં સમાવેશ થાય છે. સમય સંખ્યામાં આપણે જેનું વર્ગમૂળ નીકળે, ધારો કે વર્ગમૂળમાં 4 છે, વર્ગમૂળમાં 16 છે, પછી ઘનમૂળમાં 8 છે, એનું પૂર્ણ વર્ગમૂળ અથવા ઘનમૂળ નીકળે એને આપણે સમય સંખ્યા કહીશું. પછી જેનું વર્ગમૂળ અને ઘનમૂળ ના નીકળે એને આપણે અસમય સંખ્યા કહીશું. ધારો કે વર્ગમૂળમાં 7 હોય, ઘનમૂળમાં 25 હોય અથવા પાઈ હોય અથવા કોન્સ્ટન્ટ અચળાંક e હોય અને આપણે અસમય સંખ્યા કહીશું. આ બધી સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. આને સંપૂર્ણ સમજવા તમે પહેલો લેક્ચર જોઈ શકો છો. આ મેં તમને શોર્ટમાં રિવિઝન કરાવ્યું છે. તો ચલો હવે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો કે આજના લેક્ચરમાં આપણે સૌથી પહેલાં ઉદાહરણ 1ની વાત કરીશું. કે ઉદાહરણ 1. તો કે ઉદાહરણ 1માં છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો. એમાં 3 વિધાનો છે. એને આપણે સંપૂર્ણ સમજીએ છીએ આગળ બીપમાં. તો ચલો હવે આપણે સમજીએ. તો કે પહેલું વિધાન છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો આપણે ચલો હવે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. તો કે પહેલાં છે પૂર્ણ સંખ્યા. તો કે પૂર્ણ સંખ્યા કોને કહેવાય? જેનું શરૂઆત 0થી થતી, 0, 1, 2, 3 એમ અનંત સુધી. પછી આવશે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં શું આવે? જેની શરૂઆત 1થી થતી, 1, 2, 3 એમ અનંત સુધી. હવે આમાં તમને ક્વેશ્ચન કેવો પૂછ્યો છે? ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો તમે તમારી રીતે સમજીને જવાબ આપો પહેલાં કે 0 એ પ્રાકૃતિક સંખ્યા છે તો કે નથી. તો તમારે જવાબ કેવી રીતે લખવાનો?
જવાબમાં તમે એવી રીતે લખશો કે આ વિધાન અસત્ય છે. આપણે એને કારણ પણ પૂછ્યું હતું, એટલે કે કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. આવી રીતે તમે તમારી એક્ઝામમાં જવાબ લખી શકો છો કે પહેલાં તમે પૂર્ણ સંખ્યા લખવાની, પછી પ્રાકૃતિક સંખ્યા લખવાની, પછી એનો આવી રીતે જવાબ લખવાનો કે વિધાન અસત્ય છે અને તેનું કારણ શું છે. તો ચલો હવે આપણે બીજા વિધાન તરફ જઈએ. તો કે બીજું વિધાન છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. તો ચલો હવે આપણે જોઈએ તો કે પૂર્ણાંક સંખ્યામાં શું આવે. પૂર્ણાંક સંખ્યામાં આવશે ઋણ પૂર્ણાંક પણ આવે, એટલે કે -3, -2, -1, 0, 1, 2, 3 એમ અનંત સુધી, આ પણ અનંત સુધી. હવે સમય સંખ્યામાં શું આવે. સમય સંખ્યામાં એવું આવે કે જેને આપણે સમય સંખ્યા જેને આપણે અંશ અને છેદમાં દર્શાવી શકાય, એટલે કે 2 પંચમાંશ હોય અથવા 3 પંચમાંશ હોય અથવા -2 પંચમાંશ હોય. તો હવે આપણે પૂર્ણાંક સંખ્યાને અંશ અને છેદમાં દર્શાવી શકાય. તો કે હા, તો કે આપણે પૂર્ણાંક સંખ્યાના છેદમાં બધે 1 1 રાખી દઈએ તો એને આપણે છેદમાં દર્શાવી જ શકાય છે, અંશ અને છેદ સ્વરૂપે. તો તમે આનો આન્સર કેવી રીતે લખશો. જવાબ તરીકે તમે એવી રીતે લખશો કે આ વિધાન સત્ય છે, કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યાને x/1 સ્વરૂપે દર્શાવી શકાય છે. કોઈ પણ સંખ્યા આપણે x લઈએ અને x/1 દર્શાવી તો એ સમય સંખ્યા બની જાય છે. તો ચલો હવે આપણે આગળના વિધાનની વાત કરીએ. તો કે ત્રીજા નંબરનું વિધાન, જે આપણું છેલ્લું વિધાન છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તો કે ધારો કે આપણે કોઈ સમય સંખ્યા લઈએ, સમય સંખ્યાને કેવી રીતે દર્શાવીએ. પહેલાં તો સમય સંખ્યાને આપણે આગળ વાત કરીએ એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવીએ છીએ. ધારો કે તમે કોઈ સંખ્યા લો તો કે 2 પંચમાંશ, અને પૂર્ણાંક સંખ્યા કેવી રીતે હોય. આપણી પૂર્ણાંક સંખ્યા એવી રીતે હોય કે -2 છે, -1 છે, 0 છે, 1 છે, 2 છે. હવે તો તમને પણ આવડી ગયું હશે, મેં આટલી વાર રિવિઝન કરી દીધું છે. તો હવે તમે આનો આન્સર આપો કે વિધાન સત્ય છે કે અસત્ય છે. પૂર્ણાંક સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય, પણ આ 5 છે તો કે નીચે 5 આવે તો કે ના આવે. તો કે પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે, પરંતુ સમય સંખ્યા એ બધી જ સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. તો કે આપણે જવાબમાં કેવી રીતે લખીશું. જવાબમાં એવી રીતે લખીશું કે આ વિધાન અસત્ય છે, કારણ કે 2 પંચમાંશ એ સમય સંખ્યા છે, પરંતુ પૂર્ણાંક સંખ્યા નથી. આવું તમે કોઈ પણ ઉદાહરણ તરીકે લઈ શકો છો. 2 પંચમાંશ, 3 પંચમાંશ અથવા 2/3 કોઈ પણ સંખ્યા લઈ શકો છો. અહીંયા મેં રેન્ડમ સંખ્યા લીધી છે. તો અહીંયા આપણે ત્રણેય વિધાન તમને મેં સંપૂર્ણ સમજાવી દીધા છે. અસત્ય છે કે સત્ય છે, એનું કારણ શું છે. તો હવે આપણે આગળના ઉદાહરણ તરફ વધીએ. તો કે ઉદાહરણ 2માં શું કીધું છે કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. એટલે કે આપણને જેટલી સંખ્યા શોધવાની કીધી હોય, ધારો કે અહીંયા 5 સંખ્યા કીધી છે તો n બરાબર 5 છે, તો આપણે n+1 કરી તો કેટલા થાય 6. આપણે એવી રીતે દરેક સંખ્યા ધારો કે 6 શોધવાની કીધી તો n+1 કરવું, 6 + 1 7.
અને જેની શોધવાનું કીધું, ધારો કે 1 અને 2 વચ્ચે શોધવાનું કીધું છે, તો જે n+1 મળે એને 1 વડે ઉપર અને નીચે 6 વડે ગુણતા શું મળે આપણને? 6/6. 2ને પણ આપણે 6/6 ઉપર અને અંશ અને છેદમાં ગણીશું તો 12/6 આવશે. આગળ બીજા સ્વાધ્યાયના દાખલા આવે છે, એમાં હું થોડી વધારે પ્રેક્ટિસ કરીશ તો તમને સમજણ પડી જશે. તો આમાં આપણે જોઈએ તો કે 6/6 અને 12/6. આમાં આપણે વચ્ચેની સંખ્યાઓ 5 શોધવાની છે. તો તમને ખબર પડી કેવી રીતે? પહેલાં તમે n જેટલી સંખ્યાઓ શોધવાની હોય એને પહેલાં n લેવાનું, પછી n+1 કરવાનું. આ સિમ્પલ રીત છે. બીજી રીત છે પણ તેમાં તમને હાર્ડ પડશે. હવે જે સંખ્યા આવે એને આપણે જેને વચ્ચે શોધવાનું એને ઉપર નીચે 6 વડે ગુણી દેવાના બંને સંખ્યાને, અને પછી જે સંખ્યામાં આપણે જવાબ લખી દેવાનો. તો જવાબમાં આપણે કેવી રીતે લખીશું? તો જો આની વચ્ચે, આ બંનેની વચ્ચે, તો કે 7/6, પછી 8/6, પછી 9/6, 10/6 અને 11/6. આમાં તમને દરેક સંખ્યા, બે સંખ્યા વચ્ચે અનંત સમય સંખ્યા મળે. પણ તમે આ રીતે અપનાવશો તો તમને 5 સંખ્યાઓ મળી જશે. જેટલી તમારે જોતી હશે એટલી તમે સીધી રીતે મળી જશે. તો અહીંયા આપણે 5 સંખ્યા દર્શાવી દીધી છે: 7/6, 8/6, 9/6, 10/6 અને 11/6. આ તમારો જવાબ છે. ક્લિયર છે? તો હવે આપણે આગળ વધીએ. જેને પણ ક્લિયર હોય એ કોમેન્ટ બોક્સમાં લખી શકે છે કે ઉદાહરણ 2 ક્લિયર સમજાઈ ગયું છે. આગળ આપણે વધારે પ્રેક્ટિસ કરીશું એમ તમને બધું આવડતું જશે. તો ચલો હવે આપણે આગળ વધીએ. તો કે સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 1. તો એમાં શું કીધું છે? શું 0 એ એક સમય સંખ્યા છે? શું તમે તેને પણ p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં લખી શકો છો? તો તમને આ પ્રશ્ન જો હાર્ડ લાગતો છે, પણ આ પ્રશ્ન સૌથી ઇઝી પ્રશ્ન છે. જો આપણે શૂન્ય હોય, શૂન્યને આપણે 0/1 લખી શકીએ, 0/2 લખી શકીએ, અથવા 0/3 લખીએ. કોઈ પણ સંખ્યા લખીએ તો એનો આન્સર શૂન્ય જ રહેવાનો છે. હવે આમાં શું કીધું છે કે p પૂર્ણાંક હોવો જોઈએ. તો આપણે p/q લખીએ છીએ, તેમાં જો આમાં 0 p પૂર્ણાંક છે અને q છે એ 1, 2, 3 કોઈ છે એ શૂન્યેતર પૂર્ણાંક છે, એટલે કે શૂન્ય વગરનો પૂર્ણાંક છે, અને એને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ છીએ. તો હવે તમે જવાબમાં કેવી રીતે આન્સર આપશો? તો જવાબમાં તમે આન્સર આપશો જવાબ તરીકે, હા, 0 એ સમય સંખ્યા છે, અને એને તમે p પૂર્ણાંક, q શૂન્યેતર પૂર્ણાંક અને અહીંયા ભૂલ થઈ, એને લખાયું છે, અને p/q સ્વરૂપમાં દર્શાવી શકો છો. અહીંયા તમે લખી શકો છો, અહીંયા જગ્યા નથી. સમજણ પડી ગઈ આ પ્રશ્ન? તો ચલો હવે આપણે આગળ વધીએ. આગળનું પ્રશ્ન જોઈએ. તો કે પ્રશ્ન નંબર 2, સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 2. તો કે એમાં આપણે ફરીથી સમય સંખ્યાઓ શોધવાની છે વચ્ચેની. તો કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. આપણે જેટલી સંખ્યા શોધવાની એને આપણે n લઈશું. તો કે અહીંયા n બરાબર કેટલા છે? તો કે 6. પછી મેં આગળ શું વાત કરી હતી? n+1 કરવાની. અહીંયા કેટલા થાય? 7. હવે જે બે સંખ્યાને શોધવાની એની પહેલાં લખી દો 3 અને 4. હવે જે n+1 મળે એને ઉપર નીચે ગુણી દો, એટલે અહીંયા શું થશે? 21/7. આ ઉપર હોય, અહીંયા નીચે 1 તમે લખી શકો, એટલે ઉપર સંખ્યા ગણાય અને નીચેલી સંખ્યા ગણાય. અહીંયા 7/7 કરશો તો 28/7 આવશે. હવે તમે તમારી વચ્ચેની સમય સંખ્યા લખી શકો છો. તમે જવાબમાં શું લખશો? આ રીતે તમારે ગણીને લખવાનું છે. તો કે 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. તમે જોજો જેટલી સંખ્યા માંગી હશે એટલી જ થશે. ગણો
1 2 3 4 5 અને 6 તમને મળી ગઈ 6 સમય સંખ્યા. તો તમે આવી રીતે એનો આન્સર લખી શકો છો. તો આ પ્રશ્ન પણ પરફેક્ટ ક્લિયર થઈ ગયો. તો ચલો હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે આપણે આગળનો પ્રશ્ન છે સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 3, જેમાં કીધું છે 3/2 એટલે કે 3/2 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. તો આમાં આપણે છેદ સરખા નથી, તો સૌથી પહેલાં આપણે લસા લઈશું. લસામાં શું કરીશું? આપણે છેદનો લસા લઈશું. 2 અને 5નો લસા લઈશું. તો આપણે પહેલાં 2 વડે ભાગ ચલાવીશું, તો 2 × 2 5 એમના એમ. પછી 5 વડે ભાગ ચલાવીશું તો નીચે બંને જગ્યાએ 1 આવી જશે. અને લસા થશે 2 × 5 એટલે કે 2 અને 5નો લસા, જેનું પૂરું ફોર્મ છે લઘુત્તમ સામાન્ય અવયવ જે 10 છે. તો આપણે જે પહેલી સંખ્યા છે 10 એટલે કે 3/2, એમાં નીચે 10 લાવવા માટે આપણે 2ને કઈ સંખ્યા વડે ગુણવા પડે? તો કે 5 વડે ગુણવા પડે. પણ સંખ્યાને સંતુલિત કરવા માટે આપણે ઉપર નીચે બંને 5 વડે ગુણીશું. કેમ કે એકલા નીચે 5 વડે ગુણીશું તો સંખ્યા જ આખી ચેન્જ થઈ જશે. આપણે સંખ્યા સેમ રાખવાની છે, એટલે 3/2 અને 4/5 વચ્ચેની જ આપણે સમય સંખ્યા શોધવાની છે. તો ઉપર નીચે 5 વડે ગુણીશું તો એનો ગુણાકાર એક સાથે જ થશે, એટલે કે એક સાથે જ કહેવાય, અને સંખ્યા એની એ જ રહેશે. તો આપણે નીચે જવાબ આવશે 15/10. પછી આપણે 4/5ને નીચે 10 લાવવા હોય તો કઈ સંખ્યા વડે ગુણવા પડે? તો કે 2. તો આપણે સંખ્યાને સમતુલિત કરવા ઉપર નીચે બંને 2 વડે ગુણીશું. તો એનો આન્સર આવશે 8/10. તો હવે તમે જવાબમાં શું લખશો કે 5 સમય સંખ્યા કઈ છે? તો કે 8/10 અને 15/10 વચ્ચેની 5 સમય સંખ્યા લખો. તો કે તમે જવાબમાં શું લખશો? તો તમે જવાબમાં એવું લખશો કે પહેલાં એ સંખ્યા આવશે 9/10, બીજી આવશે 10/10, પછી આવશે 11/10, 12/10, અહીંયા 13/10. અહીંયા તમે ઘણી બધી સંખ્યા લખી શકો છો, 14/10 રીતે, પણ અહીંયા આપણને 5 સંખ્યા જ કીધી છે તો આપણે 5 સંખ્યા જ લખશું. હવે તમે કહે છો કે સર તમે ઘડીક વાર એમ કહો છો કે 9/10, 9/10, 9/10, તો તમે તમારી જેમ ઈચ્છા થાય એમ તમે બોલી શકો છો. બધી જ રીતો સાચી છે. તો આ ક્વેશ્ચનનો તમને આન્સર મળી ગયો છે. તમારે આવી રીતે લખવાનું છે. તો ચલો હવે આપણે આગળ વધીએ આગળના ક્વેશ્ચન તરફ. તો આગળનો ક્વેશ્ચન શું છે? તો કે આપણે સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 4, જેમાં આપણને ઉદાહરણ 1ની જેમ નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો એમ કીધું છે. તો અહીંયા 3 વિધાન છે. તો આપણે જેમ ઉદાહરણ 1માં દરેક વિધાનને સંપૂર્ણ રીતે સમજાવ્યું, એનું કારણ આપ્યું, એ રીતે આપણે 3 વિધાનને આગળ આપણે સમજીએ. તો ચલો આપણે એક વિધાનને સમજીએ. તો કે પહેલું વિધાન છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો પહેલાં તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે પ્રાકૃતિક સંખ્યા આપણે જોઈએ તો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે 1થી થાય. 1 2 3 એમ અનંત સુધી. પછી પૂર્ણ સંખ્યામાં શું આવે? પૂર્ણ સંખ્યા તમારું ઘણીવાર અહીંયા સુધી રિવિઝન થઈ ગયું છે. તમે પહેલાં પોઝ કરીને જાતે દાખલો ગણી શકો છો, પછી હું ગણાવું તો તેને જોઈ શકો છો, અને તમને આવડે છે કે નહીં એ પણ ચેક કરી શકો છો. કે પૂર્ણ સંખ્યામાં શું આવે? 0 1 2 3 એમ અનંત સુધી. તો હવે આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો કે હા, કેમ કે દરેક પૂર્ણ સંખ્યામાં ધન પૂર્ણાંક આવે છે. તો તમે જવાબમાં અહીંયા શું લખશો? જવાબમાં એવું લખશો કે આ વિધાન સત્ય છે કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં
આવે છે કે સમાવેશ થાય છે, તમે કંઈ પણ લખી શકો છો. પણ આ તમે જવાબ લખશો, આ તમે જે જવાબ લખ્યો કે વિધાન સત્ય છે અને તેનું કારણ આપ્યું, એની પહેલાં તમારે આ લખવું જરૂરી છે. તો જ તમારા એક્ઝામ જે પેપર ચેક કરતા હશે એ સરને ખબર પડશે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યામાં છે, એટલે કે તમને તેની સમજ છે સ્ટુડન્ટને એ. તો પહેલું વિધાન સંપૂર્ણ રીતે સમજાઈ ગયું છે બધાને. તો તમારે તેનો આવી રીતે આન્સર લખવાનો છે. તો ચલો હવે આપણે બીજા વિધાન તરફ આગળ વધીએ. તો કે બીજું વિધાન છે, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યામાં શું આવે? પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંક પણ આવે, 0 પણ આવે અને ધન પૂર્ણાંક પણ આવે, બંને બાજુ અનંત સુધી. પછી પૂર્ણ સંખ્યામાં શું આવે? 0 અને ધન પૂર્ણાંક જ આવે. તો આપણને ક્વેશ્ચન કેવો પૂછ્યો છે કે દરેક જે પૂર્ણાંક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે? તો કે ના, તો કે આ વિધાન અસત્ય છે. તો તમે જવાબમાં શું લખશો કે આ વિધાન અસત્ય છે. હવે તમે કારણમાં શું લખશો? કારણ કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે, પરંતુ પૂર્ણ સંખ્યામાં થતો નથી. તમારો આખો આન્સર શું છે હું તમને ફરીથી વાંચીને બતાવું કે જે આ વિધાન અસત્ય છે. તો કે કેમ? તો કે દરેક પૂર્ણાંક સંખ્યા છે એમાં ઋણ પૂર્ણાંક આવે છે અને પૂર્ણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક આવતો નથી. તો તમે ધ્યાનથી બીજી વાર પણ રિપીટ કરી પાછળ જઈ જોઈ શકો છો. કેમ કે આમાં બહુ કોમ્પ્લિકેટેડ છે, ઘણા વિદ્યાર્થીઓને આ હાર્ડ પડતું છે. તો તમે લેક્ચરને રિપીટ કરીને પણ જોઈ શકો છો. મેં સંપૂર્ણ રીતે સમજાવી દીધું છે. તો ચલો હવે આપણે ત્રીજા વિધાન તરફ આગળ વધીએ. તો કે ત્રીજું વિધાન એ છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો કે સમય સંખ્યામાં શું આવે? આપણને સમય સંખ્યામાં કેવી રીતે આવે? તો કે સમય સંખ્યામાં આપણે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવતા હતા. કેવી રીતે દર્શાવતા હતા? અંશ અને છેદના સ્વરૂપમાં. ધારો કે કોઈ સંખ્યા છે 4/5. હવે પૂર્ણ સંખ્યામાં શું આવે? સંખ્યામાં 0, 1, 2, 3 એવી રીતે અનંત સુધી આવે. હવે પૂર્ણ સંખ્યામાં શું હતું? પૂર્ણ સંખ્યામાં જો આ સમય સંખ્યામાં શું આવે? p/q સ્વરૂપે દર્શાવી શકાય અને q એમાં 0 ના હોવો જોઈએ. હવે જો આમાં આ પૂર્ણ સંખ્યા છે 4/5, તો કે ના, કેમ કે પૂર્ણ સંખ્યામાં નીચે 1 લખી શકીએ પણ નીચે 5 આવે નહીં. એટલે તમે ઉલટું કહી શકો છો કે દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે, પરંતુ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. તમે સમજી ગયા દરેક વાતને? તો કે તમે જવાબમાં શું લખશો? જવાબમાં તમે એવું લખશો કે આ વિધાન અસત્ય છે. હવે એનું કારણ લખશો. કારણ કે દરેક પૂર્ણ સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય નહીં, પરંતુ સમય સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય છે. તમે આવું આખું વિધાન લખી શકો છો. તો આ ત્રીજું પણ તમને ક્લિયર થઈ ગયું છે. તો હવે આપણે આગળ વાત કરી હતી મેં કે છેદ સરખા ના હોય એના માટે હું એક NCERT 12નો એક દાખલો તમને પ્રેક્ટિસ કરાવીશ, તો તમને એ દાખલાની સમજણ પડી જાય. તો આ દાખલામાં તમે જોઈ શકો છો કે 11/20 અને 13/30 વચ્ચેની 5 સમય સંખ્યા શોધવાનું કીધું છે. તો આપણે છેદમાં રહેલી 20 અને 30નો પહેલાં લસા લઈશું
લસા માટે શું કરીશું આપણે 20 અને 30ને લઈશું. તો પહેલાં આપણે 2 વડે ભાગ ચલાવીએ એટલે કે અહીંયા નીચે આવશે 10 અને આમાં આવશે 15. પછી આપણે ફરીથી 2 વડે ભાગ ચલાવીશું તો આમાં આવશે 5 અને આમાં 15 એના એ જ. પછી આપણે 5 વડે ભાગ ચલાવીશું તો આમાં આવશે 1 અને આમાં આવશે 3. હવે આપણે 3 વડે ભાગ ચલાવીશું તો અહીંયા 1 અને અહીંયા પણ 1. તો આનો લસા શું થશે? 2 દૂ 4, 4 પંચા 20 અને 20 તરી 60. એટલે કે બંનેનો લસા થશે, જે છેદમાં સંખ્યા છે એનો લસા થશે 60. તો આપણે નીચે છેદમાં હવે 60 લાવવા પડે તો 11/20. તો કે 20ને આપણે 20માં આપણે છેદમાં 60 લાવવા માટે 3 વડે આપણે ગુણવા પડે. તો કે સંખ્યાને સંતુલિત કરવા આપણે ઉપર નીચે બંને 3 વડે ગુણીશું. મેં આગળ વાત કરી એવી રીતે સંખ્યા ચેન્જ થવી જોઈએ નહીં. તો કે 33/60 અહીંયા મળશે. બીજી સંખ્યા શું છે? તો કે 13/30. હવે નીચે 60 લાવવા માટે આપણે 2 વડે ગુણવા પડશે, પણ ઉપર નીચે બંને 2 વડે ગુણીશું કેમ કે સંખ્યા સંતુલિત થાય. તો કે 26/60. અહીંયા આપણને 2 સંખ્યા મળી છે, 26/60 અને 33/60. હવે આ બંને વચ્ચેનું આપણે 5 સમય સંખ્યા શોધવાની છે. તો કે 5 સમય સંખ્યામાં જવાબ તરીકે તમે એ લખશો કે 27/60, 28/60, 29/60, 30/60 અને 31/60. તો 5 સંખ્યા તમને મળી ગઈ. તો અહીંયા તમને તમારો જવાબ સંપૂર્ણ મળી ગયો છે. તો અહીંયા આજનો લેક્ચર પૂર્ણ થાય છે. આજે આપણે પહેલા લેક્ચરનું રિવિઝન કર્યું, ઉદાહરણ 1 અને 2ની વાત કરી, પછી આપણે સ્વાધ્યાય 1.1ના દાખલાની બધી વાત કરી. તો હવે તમને હું કેટલાક દાખલા ગણવા આપું છું, જે આગળના લેક્ચરમાં તમે ગણીને આપજો, જેને આપણે આજે ગણાયા જ છે પણ સેમ ટુ સેમ એવા છે. ટ્રાય કરજો, થાય તો ગણજો, અથવા હું આગળના લેક્ચરમાં તેને ગણાવીશ. તો ચલો હું તમને દાખલા આપું. તો તમારે એના માટે 2 પ્રશ્ન ગણવાના છે. પહેલો પ્રશ્ન છે, તમારે સ્વાધ્યાય 1.2નો પ્રશ્ન નંબર 1 અને 2 આ 2 સમ તમારે સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો છે. કેમ કે પહેલામાં સત્ય અને અસત્ય વિધાનની વાત કરી છે અને નીચેના દાખલામાં અસમ્ય સંખ્યાનું ધન પૂર્ણાંક નીકળે એ વાત કરી છે. તો તમે બંને સોલ્વ કરવાનો ટ્રાય કરજો. હું આગળના 3જા લેક્ચરમાં બંને દાખલા સૌથી પહેલાં કરાવીશ, પછી જ આગળ વધીશ. તો ચલો આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. મળીએ નવા લેક્ચરમાં નવા ટૉપિક સાથે. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. અને ધોરણ 10નું ગણિત ટૂંક સમયમાં આપણે શરૂ કરવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને પોતાના મિત્રો સાથે શેર કરી દો.